जो मित्रों આપણે 12મા ધોરણના ત્રીજા પછી ચોથો યુનિટ બાયોટેકનોલોજી એની અંદર કુલ બે પ્રકરણ છે 11મું અને 12મું બાયોટેકનોલોજી પાર્ટ 1 બાયોટેકનોલોજી પાર્ટ 2 એમાં પાર્ટ 1 ની અંદર આપણે એ કેવી રીતે કામ કરે છે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એના કયા ટૂલ્સ અથવા તો ઉપકરણો હોય એની વાત આપણે આગલા 11મા પ્રકરણમાં જોઈ બીજું 12મું છેલ્લું પ્રકરણ છે બાયોટેકનોલોજીનું એની અંદર હવે આપણે બાયોટેકનોલોજીના ઉપયોગો જોવાના છે પ્રકરણનું નામ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો મતલબ ઉપયોજનો ઉપયોજન મતલબ ઉપયોગ ખરેખર બાયોટેકનોલોજી આપણને વાસ્તવિક જીવનમાં ડેઇલી લાઈફમાં કેવી રીતે ઉપયોગી થાય છે કયા કયા ફિલ્ડમાં ક્ષેત્રમાં ઉપયોગી છે એની વાતો હવે આ બીજા અને છેલ્લા પાઠમાં આવશે તો આપણે હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ આશા રાખું છું કે આપણે જે 11મું ચેપ્ટર છે બરાબર વાંચી સમજી તમારી ત્યાંની નોંધ નોટ બનાવી નાખી હશે એના કારણે તમારા માટે હવે પ્રકરણ એકદમ ઇઝી થઈ ગયું હશે જ્યારે પણ તમને હવે ટેસ્ટ કંઈ લેવાની થાય તો તમને હવે એમાં કોન્ફિડન્સ બરાબર આવી ગયો હશે એવી રીતે આ પ્રકરણ તો એમથી પણ ઇઝી છે તમે થોડું ધ્યાન રાખશો ચોપડી આપણા વિડીયો અને તમારી નોટબુક બનાવશો તો તમને એની સહાયતા ચેપ્ટર પણ સમજવા યાદ રાખવામાં મુશ્કેલ નહીં પડે તો અહીંયા આપણને બાયોટેકનોલોજીના પ્રયોજનોમાં કુલ 4 અલગ અલગ ફિલ્ડ આપેલા છે માનવ જીવનમાં વિવિધ અલગ અલગ 4 ક્ષેત્રોમાં બાયોટેકનોલોજી આપણને ઘણું બધું ઉપયોગી છે એ પૈકીના અહીંયા મેં 2 ક્ષેત્રોના નામ લખ્યા છે એક તો એગ્રીકલ્ચર આપણો ભારત દેશ છે એ મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે ખેતીવાડી ઉપર નકતો દેશ છે આપણે આગલા પ્રકરણમાં પણ જોયું હતું કે ખેતીવાડી ઉપર આપણે જે દેશ છે એનો જીડીપી કહેતા જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જે છે એ લગભગ 32 થી 35% છે અને એમાં 60-65% જેટલા લોકોને રોજગારી મળે છે ભારત દેશમાં એટલે બહુ મોટું ક્ષેત્ર કહેવાય ખેતીવાડીનું કૃષિનું કે એગ્રીકલ્ચરનું તો એમાં પણ બાયોટેકનોલોજીએ ઘણા બધા પ્રકારનું પ્રદાન છે આપેલું છે બીજું ક્ષેત્ર છે ઔષધો ડેઇલી લાઈફમાં લોકોને દવાઓની પણ ખૂબ જરૂર પડતી હોય છે અલગ અલગ પ્રકારની મોર એડવાન્સ ડ્રગ્સ એટલે કે જે આપણને ઓછામાં ઓછું નુકસાન કરે અને વધુ ઝડપથી અસર કરે એ પ્રકારના ડ્રગ્સ અને વળી એની કિંમત પણ પાછી ઓછી હોય ઉપલબ્ધ હોય એનો કાચો માલ છે એ પણ અવેલેબલ હોય એ પ્રકારના જે ઔષધો છે એની અંદર પણ બાયોટેકનોલોજી આપણને ઘણું બધું કામ લાગે છે એ સિવાયના બીજા ક્ષેત્રો છે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીંયા આપણે પહેલું જે ફિલ્ડ છે એગ્રીકલ્ચર એની વાત કરીએ ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના ઉપયોગો એમાં પાઠ્યપુસ્તકમાં તો આવા ભાગ પડ્યા નથી પણ આપણે આગળના જે ત્રીજા અને 10મા પ્રકરણમાં કુલ 6 ભાગ પડેલા 9મા પ્રકરણમાં પેટા પ્રકારો પડેલા એમાં ચોપડીમાં આપેલા અહીંયા કોઈ કારણસર સળંગ વર્ણન છે એને આપણે 2 ભાગ પાડી દઈએ છીએ 12.1 નો પહેલો મુદ્દો 12.1 નો બીજો મુદ્દો ખેતીવાડીમાં બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે એના આપણે ટૂંકમાં 2 ભાગ પાડીએ છીએ પહેલા આપણે વાત કરીએ જે હરિયાળી ક્રાંતિ આવી છે એ વાત તો આપણે અગાઉ 10મા પાઠ વખતે જોઈ ગયા કે જે નોર્મન બાર્લોગ છે એણે ઘઉંની ચોખાની વામન જાત ઉત્પન્ન કરી એ રીતે આપણા ભારત દેશની અંદર પણ ઘઉંની સોનાલિકા કલ્યાણ સોના ચોખાની જયા રત્ના જેવી ખૂબ જ ઉત્પાદન આપતી જાત આપણે વિકસાવી શક્યા છીએ એને કારણે અનાજનું વિપુલ પ્રોડક્શન જે આપણે કરી શક્યા છીએ આપણે જોયું તો ઘઉંનું વાર્ષિક ઉત્પાદન એ 1960-2000ની આસપાસ છે એ ઘણું ઓછું હતું લગભગ 11 મિલિયન ટન હતું જે 2000 સુધીમાં યા નોર્મન બાર્લોગના કારણે એના સંશોધનને કારણે ઘણું બધું 7 ગણું વધી ગયું 75 મિલિયન ટન થઈ ગયું એવી ચોખામાં પણ આપણને લગભગ 2.5 ગણું ઉત્પાદન છે એ મળતું થઈ ગયું એને કહેવાય હરિયાળી ક્રાંતિ એ વાત તો આપણે અગાઉ કરી ગયા અહીંયા એ સિવાય આપણને બીજી એક વાત સમજાવી છે એ છે GMO એનું આખું નામ લખ્યું છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ વનસ્પતિમાં જે કંઈ ઉત્પાદન છે એને વિપુલ ઉત્પાદનમાં ફેરવવા માટે ઘણી બધી વાતો આપણે અગાઉના પ્રકરણમાં જોઈ છે અહીંયા એ સિવાય આપણને બાયોટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ બતાવવામાં આવે છે
કે બાયોટેકનોલોજીના ઉપયોગથી પણ આપણે વનસ્પતિનું ઉત્પાદન છે ઘણું બધું વધારી શકીએ છીએ. તો અહીં અંદર આપણને આ બીટી કપાસની વાત કરી છે. બીટી એટલે એક બેક્ટેરિયાનું નામ છે, એનું આખું નામ છે બેસિલસ thuringiensis. એનું આખું નામ આવું થાય, બેસિલસ thuringiensis. એમાંથી આપણે બી લઈએ છીએ, આપણે ટી લઈએ છીએ. આપણને ખબર છે પ્રજાતીય નામનો પહેલો અક્ષર લખાય કેપિટલમાં અને જાતીય નામનો પહેલો અક્ષર લખાય સ્મોલમાં. એટલે આપણે બી કેપિટલ અને આ પ્રજાતીય નામનો પહેલો અક્ષર છે સ્મોલ છે એટલે ટી સ્મોલમાં લખીએ છીએ. તો અહીંયા આપણે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એક ઝેરી પોઈઝન ઉત્પન્ન કરે છે. એ પોઈઝન છે એ છે ક્રિસ્ટલ પ્રકારનું પોઈઝન. ક્રિસ્ટલ પોઈઝન. હા, એ પોઈઝન એને નુકસાન નહીં કરે. જેમ સાપ છે એના જે ડંખ આપતા દાંત હોય એમની ઉપરની બાજુએ ઝેરની કોથળી હોય, પોઈઝન બેગ હોય, તો એની અંદર એ પેક છે એટલે એને નુકસાન નહીં કરે. એ જે એના શરીરમાં ફેલાય તો એને ખુદને પણ નુકસાન કરે. ટૂંકમાં અહીંયા આ જે ક્રિસ્ટલ પ્રોટીન રૂપી જે પ્રોટીન કે પોઈઝન છે એ ક્રિસ્ટલ પોઈઝન એ બેક્ટેરિયામાં ઇનએક્ટિવ છે. એ નિષ્ક્રિય સ્વરૂપમાં પ્રોટીન સ્ત્રાવ પામે છે એટલે બેક્ટેરિયાને એનું કંઈ નુકસાન છે થશે નહીં. પણ એનો ઉપયોગ કરી અને આપણે આવા બીટી ઘણા બધા વનસ્પતિનો પાક ઉત્પન્ન કરીએ તો ઘણી પ્રકારની જીવાતો સામે એ પાકને રક્ષણ મળે. એનું ઉત્પાદન છે એ ઘટી જવાનું હોય, ઘણું બધું નુકસાન ન પામે અને બચે, જેને કારણે પૂરેપૂરું ઉત્પાદન આપણને એમાંથી મળે. એ બધા કીટકોમાં અહીંયા આપણને બીજા નામ આપ્યા છે, જેમ કે લેપિડોપ્ટેરા, પછી કોલિયોપ્ટેરા, પછી ડિપ્ટેરન. બધા પ્રકારની જે જીવાતો છે એની સામે નેચરલી આપણને રક્ષણ મળે વનસ્પતિમાં. કારણ કે નહીં તો શું કરવું પડે, આપણે કીડાઓ સામે રક્ષણ મેળવવા માટે વનસ્પતિમાં એ કીટના દવાઓ ઇન્સેક્ટિસાઇડ નાખવી પડે. ઇન્સેક્ટ નાખવાના કારણે આપણે અગાઉ જોયું આપણે કે પાકને પણ નુકસાન થાય, એ થોડી ઘણી માત્રા એ જે કંઈ દાણા ફળ વગેરેમાં રહી ગઈ હોય શાકભાજીમાં, માણસ કે ઢોર ખાય પ્રાણીઓને પણ નુકસાન થાય, જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટી જાય અને એનો એક એક્સ્ટ્રા કોસ્ટ વધે. જંતુનાશક દવાઓ ખરીદીને નાખવા માટેનો જે ખર્ચો છે ખરીદવાનો, એ નખાવડાવવા માટે માણસો રોકવા પડે, એટલે એ બધી રીતે નુકસાનકારક છે. પણ જ્યારે બાયોટેકનોલોજીનો શોધ થઈ ત્યારે એ જ રસ્તો હતો. પણ હવે બાયોટેકનોલોજી દ્વારા આપણે એવી જાત વિકસાવીએ છીએ, જેમ કે બતાવી છે મેં, કપાસ, મકાઈ, ચોખા, ટમેટા, બટાકા, સોયાબીન, એ બધી એ પ્રકારની જાત છે જેના આગળ બીટી લગાવાય. બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ચોખા. અહીંયા હજુ આપણે લખ્યું નથી આપણી ચોપડીમાંથી એટલે, પણ બીટી રીંગણ, એ બધી પ્રકારની બીટી જાતો આપણે વિકસાવીએ છીએ. કુદરતી રીતે તે એની અંદર ઇન્સેક્ટિસાઇડ કીટકનાશક દવાઓ નાખ્યા વગર જ આપમેળે કુદરતી રીતે કીટકો દ્વારા એનું રક્ષણ થાય. કેવી રીતે? આપણે શું કરીએ છીએ, જે બેક્ટેરિયા છે બેસિલસ thuringiensis, એમાંથી આ ક્રિસ્ટલ પ્રોટીનને ઉત્પન્ન કરનાર જનીન છે એ ક્રાય જનીનને આપણે અલગ કરીએ છીએ અને આ ક્રાય જનીનને બાયોટેકનોલોજી થ્રુ એ આપણે આ કપાસ, મકાઈ વગેરેમાં પ્રવેશ કરાવી દઈએ છીએ. એ આપણે આગલા ચેપ્ટરમાં જોયું, આપણને ખ્યાલ છે કેવી રીતે એક ચોક્કસ જનીન લઈ અને વાહકો દ્વારા બીજા યજમાનની અંદર આપણે દાખલ કરી શકીએ. એ આપણે આગલા ચેપ્ટરમાં વ્યવસ્થિત જોઈ ગયા છીએ. તમારે આગલો વિડીયો ફરી એકવાર જોજો અથવા ટેક્સ્ટમાં વાંચી લેજો. ટૂંકમાં આપણી પાસે એ આખી ટેકનોલોજી અત્યારે અવેલેબલ છે. તો અહીંયા એ બેક્ટેરિયાનું ક્રાય પ્રોટીન, ક્રિસ્ટલ પ્રોટીનને ઉત્પન્ન કરતું જનીન અલગ કરી અને આપણે આમાં દાખલ કરી દઈએ તો હવે એમને કહેવાય બીટી કપાસ, બીટી કોટન, બીટી મકાઈ કે બીટી મેજ વગેરે. હવે જ્યારે આપણે એને વાવીએ છીએ ત્યારે એમાં કોષ વિભાજન થાય એટલે એમાં જે બીટી પોઈઝનને ઉત્પન્ન જનીન છે એની પણ કોપી બને. એની પણ દરેક કોષ પણ નકલો છે. કોષ વિભાજન વખતે જેને કોષના રંગસૂત્રો છે એ છૂટા પડે સમભાજનથી, એટલા બીજા ઉત્પાદન બે ભાગમાં વહેંચાઈ જાય. આપણે સમસૂત્ર વિભાજન પણ અગાઉ એ લેવલમાં શીખ્યા છીએ. તો એની પણ નકલો બને અને એક એક કોષની અંદર મૂળ પ્રકંપણ અને એક અંગો પેશીઓ કોષોની અંદર એ બીટી જે બેક્ટેરિયાનું ક્રાય જનીન છે એ દાખલ થઈ ગયું હોય, નકલો ઉત્પન્ન દરેકમાં ઉત્પન્ન થાય અને એમાં હાજર હોય. અને જ્યારે જૈવિક ક્રિયા શરૂ થાય એટલે એની અંદર
આ ક્રિસ્ટલ પ્રોટીન પણ બને. એ પોઈઝન છે. એ જેમ બેક્ટેરિયા નુકસાન ના કરે એમ આ વનસ્પતિને પણ નુકસાન નહીં કરે, કારણ કે એને એક્ટિવ બનવા માટે બેઝિક પીએચ જોઈએ. એ બેઝિક પીએચ છે ને એ આ કીટકોના પાચન માર્ગમાં આપણને જોવા મળે. આ કીટકોના પાચન માર્ગની અંદર આપણને પીએચ છે એ બેઝિક જોવા મળે. એટલે જ્યારે એ કીટકો એ બીટી પ્રકારની વનસ્પતિઓ ઉપર પડે છે, એના પ્રકારની કે પર્ણો પણ જેવો રસ ચૂસે છે, એના રસની અંદર આ ક્રિસ્ટલ પ્રોટીન જે હશે, જેવું એના પાચન માર્ગમાં જાય તો ત્યાં બેઝિક પીએચ છે અથવા તો આલ્કલાઇન પીએચ છે. એને કારણે આ ક્રિસ્ટલ પ્રોટીન જે એક્ટિવ બને તરત એના કોષો છે એમાં એબ્સોર્બ થાય અને કોષો ફૂલે, ફાટી જાય અને પાચન માર્ગમાં ખાણા પડવાથી એ જીવાત છે ત્યાં ત્યાં મરી જાય. એટલે એ હવે બીટી પ્રકારની વનસ્પતિને પછી કપાસ, મકાઈ જે પણ હોય એ નુકસાન કરી શકશે નહીં. આપણે એના માટે કોઈ ઇન્સેક્ટિસાઇડ નાખવાની જરૂર જ નહીં, કોઈ જંતુનાશકોની જરૂર. સ્વતઃ એ વનસ્પતિમાં એ પ્રકારના રસાયણ ઉત્પન્ન થાય છે, જે ક્રિસ્ટલ પ્રોટીન નામનું રસાયણ, જેને કારણે જીવાત જીવ એના પર ચૂસવા જાય રસ એ ભેગું ત્યાં એનો નાશ થઈ જાય. તો અહીંયા આ રીતે બીટી કપાસ એ એક પ્રકારનું જીએમઓ પ્રકારની વનસ્પતિ કહેવાય, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ગુજરાતીમાં એને કહેવું હોય તો આવું કહેવાય, જેનેટિકલી એટલે જનીન જાતો છે એને આપણે કહી શકીએ જનીન, મોડિફાઈડ એટલે પરિવર્તિત, અને ઓર્ગેનિઝમ મતલબ સજીવ. જનીન પરિવર્તિત સજીવ અથવા ટૂંકમાં એને કહેવાય જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, અથવા ટૂંકમાં જીએમ સજીવો કે જીએમ પ્રકારના સજીવો આપણે કહીએ છીએ. તો અહીંયા એ જે પ્રકારની વનસ્પતિ એ પ્રકારના અલગ અલગ જનીન, જે આ બીટી જનીન છે એ આપણે વનસ્પતિમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે. અહીંયા આપણને બે એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે ક્રિસ્ટલ માટે CRY આપણે ટૂંકમાં ક્રાય લખીએ છીએ, ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 2AB આ જનીન છે. જનીનનો આ ક્રમ કે નામ છે. તો ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 2AB જનીનથી જે પ્રોટીન ઉત્પન્ન થાય એ પ્રોટીન કપાસમાં બોલ વર્મ્સ નામના કીટકોનો નાશ કરે છે. એવી રીતે બેક્ટેરિયાનું આ જનીન છે ક્રિસ્ટલ 1AB જનીન, ક્રિસ્ટલ 1AC છે, આ ક્રિસ્ટલ 1AB છે, એ પણ આપણને આ બીટી બેક્ટેરિયામાંથી મળે છે. એ જનીન અલગ કરીએ અને વનસ્પતિમાં, ખાસ તો મકાઈમાં દાખલ કરીએ તો એને કારણે એની અંદર જે કોર્ન બોરર છે, એટલે કે એને ગુજરાતીમાં કહેવાય પ્રકાંડ ભેદક કીટકો, પ્રકાંડ ભેદક કીટકો, એનો નાશ થઈ ગયા. પ્રકાંડમાં કાણા પાડે, કોર્ન એટલે પ્રકાંડ, બોર એટલે કાણું પાડવું, બોરર એટલે કાણા પાડનાર, એટલે પ્રકાંડ ભેદક કીટકો છે એ આવા જનીનને એમાં દાખલ કરીએ ક્રિસ્ટલ 1AB ને, તો એ કીટકો એમ પડશે જ નહીં. જેવું એ એના પર દાખલ થઈને રસ ચૂસવા જાય, કાણું પાડે તરત એ રસાયણ શરીરમાં જાય ક્રિસ્ટલ પ્રોટીન, અને અંદર પાચન માર્ગમાં આલ્કલાઇન પીએચને કારણે હમણાં કીધું એમ એના પાચન માર્ગના કોષો ફૂલે, ફાટે અને એના કારણે એ કીટક છે એ મૃત્યુ પામે. તો આવી રીતે બાયોટેકનોલોજી દ્વારા આપણે આખી જે વનસ્પતિઓ છે એને જેનેટિક રીતે ટ્રાન્સફોર્મ, મોડિફાઈડ કરી દઈએ છીએ. એમાં આપણે એવી જનીન દાખલ કરી દઈએ છીએ કે જેને કારણે સ્વતઃ એનું આપમેળે એનું રક્ષણ થાય. તો બાયોટેકનોલોજી દ્વારા આપણે આવી રીતે કીટક દ્વારા રક્ષણ મેળવી અને વિપુલ ઉત્પાદન જાળવી રાખી શકીએ છીએ. વિપુલ ઉત્પાદનને નુકસાન ના થાય, ઉત્પાદન ઘટે નહીં, પાકમાં 20-30% કે ક્યારેક સંપૂર્ણપણે ખોટ આવે, નાશ પામે એવું થાય નહીં. તો આ વાત છે એ આપણે એને પહેલો મુદ્દો ગણીએ છીએ કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીમાં એનો જે ઉપયોગ છે. બરાબર. બીજો ઉપયોગ છે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ માટેનો. પેસ્ટ એટલે કે જે કંઈ જંતુઓ છે, જંતુનાશકો આનો આપણે ઉપયોગ કરી અને જે કંઈ જંતુ વનસ્પતિ પડે અને એને કારણે નુકસાનદાયક ન થાય એના માટે આપણે પેસ્ટિસાઇડ, જંતુનાશકો છે એનો ઉપયોગ કરીએ છીએ. પણ દર વખતે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ છે એના માટે આપણે ઇન્સેક્ટિસાઇડ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ એ આપણે હમણાં કીધું એમ કોઈ પણ રીતે યોગ્ય નથી. એની જગ્યાએ અત્યારે નવીન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એ ટેકનોલોજી છે
RNAi. RNAi નું આપણું નામ છે RNA ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયરન્સનું ગુજરાતી થાય અંતઃક્ષેપ. એક નવી પ્રકારની આખી પદ્ધતિ છે જેના દ્વારા આપણે રસાયણો, કેમિકલો એટલે કે પેસ્ટિસાઇડ, જંતુનાશકો વાપર્યા વગર વનસ્પતિમાં આપમેળે બાયોટેકનોલોજીના નોલેજથી આપણે એવું જનીન એમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ જેને કારણે અહીંયા જેમ ઇન્સેક્ટિસાઇડ નાખ્યા વગર આ બધી વનસ્પતિઓનું રક્ષણ થાય કીટકો સામે, એમાં અહીંયા જંતુઓ સામે જંતુનાશક દવા નાખ્યા વગર વનસ્પતિનું રક્ષણ થાય અને એનો મબલક પાક, વિપુલ પાક કે ઉત્પાદકતા જેમ છે એમ જળવાઈ રહે. તો એ જે મેથડ છે એને કહેવાય RNAi અથવા RNA ઇન્ટરફિયરન્સ અથવા તો RNA અંતઃક્ષેપ પદ્ધતિ. હવે આપણે ઉદાહરણ લઈને સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા આપણને બુકની અંદર એક આવું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ છે મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા. આ મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા છે એક પ્રકારનું સૂત્રપ્રમેયનું સભ્ય છે. મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા એ સૂત્રપ્રમેય છે. એ સૂત્રપ્રમેય કરે છે શું? તમાકુના ગુણમાં દાખલ થાય. એનો મતલબ કે વનસ્પતિમાં દાખલ થવા અગાઉ જમીનમાં હાજર હોય. એના જે કંઈ બીજાણુ છે કે એ ખુદ હાજર હોય. જેવું આપણે તમાકુનું વાવેતર કરીએ છીએ તો એના મૂળ જેવા જમીનમાં ઊંડા ઉતરે તરત એના મૂળમાં આ સૂત્રપ્રમેય મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા દાખલ થાય અને એનું ઉત્પાદન સાવ ઘટાડી દે. એના પાંદડાઓ છે એકદમ પાકા આવે, નાના સાઈઝના આવે. ટૂંકમાં તમાકુનું જે કંઈ ઉત્પાદન છે એ ઘણું બધું ઘટાડી દે છે. અહીંયા આપણે એના માટે એક નવીન રીત જેની અંદર આપણે દવા છાંટવાના બદલે RNA ઇન્ટરફિયરન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે એ કેવી રીતે કામ કરે છે RNA ઇન્ટરફિયરન્સ? તો અહીંયા આપણને ખબર છે કે RNA છે ને એ મોટા ભાગે સિંગલ સ્ટ્રેન્ડેડ હોય. SS નો મતલબ થાય સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે કે એક વડી શૃંખલા હોય. DNA માં બે વડી શૃંખલા હોય. એ આપણે અગાઉ 11th સ્ટાન્ડર્ડમાં શીખ્યા છીએ ન્યુક્લિક એસિડની રચના વખતે કે DNA માં બે વડી શૃંખલા હોય, RNA માં એક વડી શૃંખલા હોય. પણ જો કોઈ કારણસર આપણને આ RNA ડબલ સ્ટાન્ડર્ડ મળી જાય, ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે બેવડી શૃંખલા વાળો RNA મળી જાય તો આ RNA આપણા માટે કામનો છે. જે મોટા ભાગે આપણને RNA વાયરસમાંથી મળે, એ એનો સ્ત્રોત છે, એમાંથી મળી જાય. તો આ જે ડબલ સ્ટ્રેન્ડેડ RNA છે ને એ કામ શું કરે? એ જે આ સૂત્રપ્રમેય છે મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા, એ સૂત્રપ્રમેય જે RNA ઉત્પન્ન કરે એને કહેવાય મેસેન્જર RNA અને એના દ્વારા ઉત્પન્ન થાય સૂત્રપ્રમેયના DNA માંથી mRNA ઉત્પન્ન થાય અને એમાંથી પ્રોટીન છે ઉત્પન્ન થાય. આ પ્રોટીન છે એ આ તમાકુના મૂળ માટે ઝેર સમાન સાબિત થાય. તો અહીંયા આ જે ડબલ સ્ટ્રેન્ડેડ RNA છે એ આ mRNA બ્લોક કરી દે, અવરોધે અથવા એને સાયલેન્સ કરી દે, ચૂપ કરી દે. અને અહીંયા આ પ્રોટીન છે એનું ઉત્પાદન અટકી જાય એટલે ઝેર છે બનશે નહીં. એને કારણે તમાકુના મૂળને એટલે કે તમાકુને નુકસાન છે થશે નહીં. તો આવી રીતે RNA ઇન્ટરફિયર કરે સૂત્રપ્રમેયની પ્રક્રિયાને. સૂત્રપ્રમેય છે દાખલ થાય અને પોતાના DNA મારફતે mRNA ઉત્પન્ન કરે, mRNA મારફતે પ્રોટીન્સને ઉત્પન્ન કરે જે તમાકુને કે કોઈ પણ વનસ્પતિ જેમાં આવી રીતે નુકસાન થતું હોય એને એ નુકસાન કરે છે. તો આપણે શું કરીએ છીએ? આ mRNA હોય એને અટકાવીએ છીએ, mRNA ને બ્લોક કરી દઈએ છીએ. કેવી રીતે? તો આજે બે ડબલ સ્ટ્રેન્ડેડ RNA છે એ એક અર્થપૂર્ણ અને એક પ્રતિ અર્થપૂર્ણ અને બે એકબીજાના પૂરક હોય એટલે તેને અર્થપૂર્ણ સેન્સ અને એન્ટી સેન્સ પ્રતિ અર્થપૂર્ણ એવી શૃંખલાઓ કહેવાય. અને બે પૂરક હોય એટલે જોડાઈ જાય અને એ ડબલ સ્ટ્રેન્ડેડ RNA છે બને.
અહીંયા જે ડબલ સ્ટેન્ડર્ડ આયન છે એ પાછા બીજી પ્રકારના આયન બનાવે. એ બીજી પ્રકારના આયન બને, ડબલ સ્ટેન્ડર્ડ બનાવે, એનું નામ છે ડાયસર. એટલે એ આને તોડી નાખે અને એને કારણે બીજી પ્રકારના આરએનએ બને, એને કહેવાય siRNA, સ્મોલ ઇન્ટરફેઝ આરએનએ. બીજી પ્રકારના બને કહેવાય shRNA, સ્મોલ હેરપિન ટાઈપ આરએનએ. બીજી પ્રકારના બને સૂક્ષ્મ આરએનએ, માઇક્રો આરએનએ. એ બધા ભેગા મળી અને એવી પ્રકારનું બનાવે પ્રોટીન, એને કહેવાય સ્લાઇસર. ને આ mRNA સાયલેન્સ કરી નાખે, એટલે કે એને અટકાવી દે, પ્રોટીનને બનાવવા દેશે નહીં. ટૂંકમાં એ આવી રીતે આ જે ડબલ સ્ટેન્ડર્ડ આયન છે એ આ mRNA માંથી પ્રોટીન બનતા અટકાવે, એટલે કે ભાષાંતરની ક્રિયા છે એ અવરોધે છે. સૂત્રક્રમ્યની ભાષાંતરની ક્રિયા, ડીએનએ માંથી આયન બને એને કહેવાય પ્રત્યાંકન, અને આયન માંથી પ્રોટીન બને એને કહેવાય ભાષાંતર. mRNA બ્લોક કરી નાખે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ, એટલે ભાષાંતરની ક્રિયા છે એ અટકી પડે, એને કારણે એ નુકસાનકારક પ્રોટીન છે એ બને નહીં. તો આવી રીતે આપણે જે નુકસાનકારક સજીવો છે એના આરએનએને કામ કરતા અટકાવીએ છીએ. કેવી રીતે? ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ દ્વારા એમાં આપણે અંતઃક્ષેપ કરીએ છીએ, એટલે કે એને આપણે અંતઃક્ષેપ કરવા માટે, હસ્તક્ષેપ કરવા માટે અડચણરૂપ બનીએ છીએ. એટલે mRNA આ ડીઆરએનએ અડચણરૂપ બને, એટલે ઇન્ટરફિયર કરે, એટલે એને કારણે આ કામ છે કરી શકાય નહીં, અને જે પણ તમાકુ કોઈ પણ છોડો હોય એ નુકસાન જે થતું અટકશે. તો આવી રીતે અહીંયા RNAi એમાં પણ આપણે બાયોટેકનોલોજી દ્વારા એવી વ્યવસ્થા કરીએ છીએ કે જેને કારણે આપણે એવું આરએનએ, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ યજમાનમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જેને કારણે આ જે નુકસાનકારક સજીવો હોય એને નુકસાન ન કરે. mRNA આપણે બ્લોક કરી દઈએ એટલે એ નુકસાન કરતો અટકી જાય અને આપણને જે પાક મળતો હોય એટલો જ વિપુલ પાક છે એ મળે. તો કૃષિ ક્ષેત્રમાં આવી રીતે આપણને આ જે બાયોટેકનોલોજી છે ઉપયોગી છે એના આપણા બે મુદ્દા છે એ જોયા. એ સિવાય ત્રીજો એક મુદ્દો છે ઔષધોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ. તો આપણે અગાઉ જોયું હતું કે ઔષધોમાં તો અત્યારે ખાસ મુખ્યત્વે આપણને એક્ઝામ્પલ આપે છે ઇન્સ્યુલિનનું. ઇન્સ્યુલિન જે એ જૂના જમાનામાં જ્યારે બાયોટેકનોલોજી આપણને ઇન્ટ્રોડ્યુસ થયું હતું, કામ લાગતું હતું, ત્યારે કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવતું હતું? તો અન્ય સસ્તન રોગના પ્રાણીઓમાંથી. એ વાત પણ આપણે અગાઉ સમજાવી છે આગલા લેક્ચરમાં, કે જે ભૂંડ છે અથવા આપણે સસ્તન રોગના આપણી સમકક્ષ કોઈ પણ પ્રાણીઓ, કારણ કે પ્રાણીઓના અંતઃસ્ત્રાવનું બંધારણ સરખું હોય છે, એમની અસર પણ સરખી હોય છે, સમાંતર અસર ધરાવે છે, દરેકમાં એની અસર સરખી જ હોય, એનું બંધારણ પણ સરખું. ઇન્સ્યુલિન તો આપણું ઇન્સ્યુલિન જેવું છે એવું તે સસ્તન રોગના લગભગ બધા પ્રાણીઓનું હોય, ઉંદર હોય કે ભૂંડ હોય. તો આપણે પહેલાં જ્યારે બાયોટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિન બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે એ રીતે ભૂંડ, ઉંદર વગેરેમાંથી ઇન્સ્યુલિનને અલગ કરી અને જેમને ઇન્સ્યુલિનની ખામી છે, જેના કારણે લોકો ડાયાબિટીસ રોગથી પીડાય છે, એમને આપણે આપતા હતા. હવે આ જે ઇન્સ્યુલિન છે એના માટે આપણને એને પ્રશ્ન પૂછ્યો છે કે મોં માટે લેવાય કે નહીં. તમને ખબર, જનરલી બધા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન છે લેતા હોય છે. જનરલી ઇન્જેક્શનથી લેવાતું એ ઇન્સ્યુલિન છે એ મોં માટે લઈ શકાય નહીં, કારણ કે એનું પાચન થઈ જાય. ઇન્સ્યુલિન મતલબ અંતઃસ્ત્રાવ, અને એ અંતઃસ્ત્રાવ છે એ પ્રોટીનથી બનેલો અંતઃસ્ત્રાવ છે. તો એ પ્રોટીન જે આપણું શરીર પચાવી દે. આપણા શરીરમાં આપણે અગાઉ ભણતા 11માં કે પેપ્સિન, ટ્રિપ્સિન જેવા પ્રોટીન પ્રકારના ઉત્સેચકો છે એને પચાવી દે. પણ હવે એવા પ્રકારના ઇન્સ્યુલિન એટલે કે પ્રોટીન બને જ માર્કેટમાં મળે છે કે જે એની ફરતે કેવું કોટ ધરાવે છે, જેના કારણે એનું પાચન થાય નહીં અને એનો આપણો શરીર છે ઉપયોગ કરી શકે. એટલે એવા ઇન્સ્યુલિન કે જે પ્રોટીન પ્રકારના ઉત્સેચક રક્ષણ આપે, પ્રોટીન પ્રકારના ઉત્સેચકો સામે રક્ષણ આપે એવા કોટ કે આવરણ ધરાવતા ઇન્સ્યુલિનને મોં માટે લઈ શકાય. પણ ટૂંકમાં એ ઇન્સ્યુલિન છે એ આવી રીતે મેળવવામાં આવતું હતું, એમાં કેટલાક પ્રોબ્લેમ હતા, પ્રશ્નો સર્જાય, એલર્જીક પ્રશ્નો. કેવી રીતે? કે જે પ્રાણીમાંથી આપણે ઇન્સ્યુલિન મેળવીએ છીએ, માનો કે એનું બરાબર શુદ્ધિકરણ થયું નથી, પ્યુરિફિકેશન થયું નથી, તો એની કારણે અમુક અશુદ્ધિઓ રહી ગઈ હોય, એના કારણે નુકસાન થાય. અથવા તો આફ્ટરઓલ ભલે અંતઃસ્ત્રાવોનું બંધારણ ને અસરો દરેક પ્રાણીઓમાં સરખી હોય, છતાંય પણ એ હ્યુમન ઓરિજિનેટેડ નથી,
માણસમાં બનેલું નથી, એટલે બીજા પ્રાણીનો હોવાથી શક્ય છે કે એની કેટલીક એલર્જીક અસર શરૂ થાય. એની સામે વ્યક્તિ એકદમ જેને કહેવાય કે હાઈપર સેન્સિટિવ થઈ જાય, અતિ સંવેદનશીલતા બતાવે, એને કારણે એનાથી કોઈને કંઈક નુકસાન શરીરમાં થાય. એટલે ઇન્સ્યુલિન દ્વારા જે ગ્લુકોઝની માત્રા છે એ કંટ્રોલ કરે, પણ જોડે જોડે બીજા પ્રોબ્લેમ પણ શરૂ થાય. તો એવું થાય નહીં. તો જો આપણે બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરી શકીએ શુદ્ધ રૂપમાં ઇન્સ્યુલિન, તો એ લેવાથી કોઈને આવી એલર્જીક અસર કે રિએક્શનની જે કંઈ આડઅસરો છે એનો સામનો કરવો પડે નહીં. તો બાયોટેકનોલોજી દ્વારા આપણે ઇન્સ્યુલિન ઉત્પાદન પણ કરી શકીએ છીએ. એના માટે હવે આપણે આપણી ડિપેન્ડન્સી, આપણું જે કંઈ અવલંબન છે એ બીજા પ્રાણીઓ ઉપર રહ્યું નથી. હવે આપણે બીજા પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન કાઢી શુદ્ધ કરી અને માર્કેટમાં વેચતા નથી, કે જે કંઈ ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ છે એને આપણે આપતા નથી. અત્યારે હવે આ ટેકનોલોજી આપણને ઇન્સ્યુલિન કેવી રીતે ઉત્પન્ન થયું સમજાવે છે. એ કેવી રીતે ઉત્પન્ન થાય એ બહુ ટૂંકી વાત છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કેવી રીતે ઔષધમાં ખાસ તો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં બાયોટેકનોલોજી આપણને કામ લાગે છે. અહીંયા આપણે અટકીએ છીએ. આ થોડું વાંચી સમજી તમારી રીતે નોંધ બનાવવા પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ.